પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની બાગે ફિરદોસ સોસાયટીના રહીશો દ્વારા રોડ રસ્તાની કામગીરીને લઈ હોબાળો કરાયો, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા 10 દિવસમાં કામ પૂરું કરવાની બાંહેધરી આપી। આ બાબતે સોસાયટીના રહીશ બાબુભાઈ ટાઠા અને અયુબભાઈ સુથાર સહિત રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી, જેને લઈ 28 સોસાયટીમાંથી 8 સોસાયટીના કામો બાકી હોય તો એ કામ પૂરું કરવાની બાંહેધરી આપી હતી। રિપોર્ટર મોહસિનભાઈ ચૌહાણ। આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં બાગે ફિરદોસ સોસાયટીનો જે રજૂઆત મળેલ રોડ બાબતે, જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કારણે જે રસ્તાઓ તોડવામાં આવેલા હતા અને જે અમુક સોસાયટી એવી પણ હતી કે જ્યાં રોડ પણ બનાવવામાં પહેલેથી નહોતા આવેલા, તો તે સોસાયટીની અંદર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી જીયુડીસી દ્વારા પૂર્ણ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહેલ છે। જે અન્વયે હાલ જય કોર્પોરેશન નામની એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે। તેના દ્વારા અંદાજે 28 સોસાયટીમાં જુદા જુદા રોડ મંજૂર થયેલ હોય, 20 સોસાયટીના રોડ પૂર્ણ કરેલ છે, બાકીના 8 સોસાયટીના રોડ આગામી 2 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે। બાકી ફિરદોસ સોસાયટીની અંદર જે રસ્તાનો પ્રોબ્લેમ હતો, જે આગામી 10 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર દ્વારા હાલ પ્રાઇમરી કામગીરી શરૂ કરવામાં આવેલ છે। વરસાદના કારણે સમયસર કામગીરી પૂર્ણ થઈ શકેલ નથી, પરંતુ હાલ વરસાદનું પણ શાંત પડેલ હોય, આગામી 10 દિવસની અંદર આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પૂર્ણ કરવામાં આવશે સાહેબ કે ચાલુ કરવામાં આવશે? કામગીરી પૂર્ણ થઈ જશે 10 દિવસની અંદર। મુખ્ય રસ્તાની રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં। અત્યારે ચાલુ નથી થયું તો ગાડી ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મેટલની જે પીસીસી અને લાઇન ને બધું જે છાપવાનું કામ હતું એ ચાલુ કરી દીધેલ છે, અને જો વરસાદ આગામી 10 દિવસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નહીં હોય તો કામગીરી ટીમો વધારીને પણ પૂરી કરી દેવામાં આવશે। સાહેબ, બીજો એક પ્રશ્ન હતો કે બાગે ફિરદોસ સોસાયટી છેલ્લા 20 વર્ષથી એનું થયેલું છે સોસાયટીનું, તો આજ સુધી એનું કામ કોઈ જગ્યાએ થયું જ નથી, તો એનું કારણ શું સાહેબ? મોટા ભાગની સોસાયટીઓ જે તે બિલ્ડરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી હોય છે, તો સોસાયટી ખાનગી હોય તો જે તે વખતે જનભાગીદારી સ્કીમની અંદર મોટાભાગના કામો કરવામાં આવતા હોય છે। આ સોસાયટીની અંદર હાલ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નાખવામાં આવેલી હતી, એટલે નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। બીજી એક વસ્તુ હતી સાહેબ કે એના પછીની જે આજુબાજુની 2-5 વર્ષની જે સોસાયટીઓ હતી એમાં સાહેબ ફૂલ સગવડ છે। આ સોસાયટી મોટી બી છે, વિશાળ બી છે અને બહુ પહેલથી બનેલી છે। નગરપાલિકા તમામ સોસાયટીને સમાન ધોરણે ન્યાય આપતી હોય છે, એટલે આ સોસાયટીમાં કંઈ પણ નાનું મોટું કોઈ કામ બાકી હશે તો એને ત્વરિતપણે એને અગ્રતા કામ આપી પૂર્ણ કરવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।